રોજે હમણાં ઠેઠ ભોળા દાદાની વાડીએ જઈને પડે કે નહીં. ભોળા દાદા હમણાં હારા છે એવું લાગે ને? ઈ હાસો તારું હમણાં જોને મોઢું કેવું ખીલેલું દેખાય. ઓ બાપા હું આવ્યો એલા જોતા મારું માથું ફાટી ગયું. ઓ બાપા વળણી પણ ભોળા દાદા બહેરી તો હેઠે રાખતા હોય, લીમડા માથે સડાવીને હું રાખો. ઓય બાપા, ઈ મમરાભાઈ આ માથે લીમડા માથે બૈરી ટીંગાડી રાખે. હવે આ લીમડા માથે બરણી નહોતી, આ બરણી તો મેં બકુલભાઈ ને સાસ લઈને આપી હતી. તો બકુડા ઘા કરી લાગે જોતો. હવે બકુલભાઈ તો દેખાતા ના, બરણી દામથી ફરફરતી આવી. હા બકુડા ઘા કરેલી છે, ઘરેથી ની ઘા કરી હોય ને. કેવી વાત કરો ભોળા દાદા, ઘરેથી બહેરીનો ઘા અહીંયા થોડો પકતો હોય તમે તે. તો પણ મમરાભાઈ એને ફરફરતી ઘા તો કરી. ઈ ક્યાંક આમ ગામમાં જાતા હશે એટલે ઉતાવળ હશે, બાર વાડેથી ઘા કરી દીધી હશે. તો એમ થોડી ઘા કરાય બરણી, કોકના માથા નો ફાટી જાય. હું તમને કહેતો હતો બકુલભાઈ ને સાસ જ ન અપાય. ઈ તારી વાત હાચી. હવે એને સાજ દેવી જ ના આવે ને તોય કહી દેવું છે તું સાજ દીધેથી લઈ લેજે જા. ભોળા દાદા એવું થોડું કરાય, બકુલભાઈ આપણી હારે બેહવા વાળો માણસ કહેવાય, એને સાસ તો દેવી જ જોવે ને. ના રે ના મમરાભાઈ, હવે તો સાજ દેવી જ ના એને. છૂટી બરણીનો ઘા કર્યો. હું તો કહું ભોળા દાદા તમે તો સાસ દેવા ના પડો, હું તો કહું દૂધ આપો, ઘી આપો, ઈ આપણી હારે કેવા હળી મળીને રે, અને તમે ના પડો સાસ માંથી જાવ. તો જાય જ તેને મમરાભાઈ. મમરાભાઈ હમણાં ભોળા દાદા નું માથું ફૂટી જાત, હું દોડતો થઈ જાત. તો તું છે ને દોડતો થઈ જાય તેમાં. તો આનું માથું ફૂટી જાય મારે દવાખાને ન લઈ જવા પડે. હવે એમાં એટલી બધી બહેણી થોડી વાગે. તો તમારે તો કેવું છે ને એ માથામાં ખાલી છડી જાય. જોયું મમરાભાઈ, મેં ભોળા દાદાને પહેલા કીધું તું કે બકુલભાઈ કયો એની બરણી લઈને સાસ લેવા આવે, તો કે ના ના ભલે આપણી બરણી લઈ જાતો. યા મને થોડી ખબર છૂટી બરણીના ઘા કરશે એમ. હવે તું એને છે ને સાસ જ બંધ કરી દે. હા હવે ભલે બીજે ગોતતા. હવે ઈ બીજે ક્યાં સાસ ગોતશે, તમારે ભોળા દાદા દુજાણું છે, ઈ બિચારાને દુજાણું નથી, સાસ તો દેવી જ જોવે ને. મમરાભાઈ ઈ તો તમને બરણી વાગ્યો જ ને તો ખબર પડે. હેલા બરણીનું ઢાંકણું કઈ ગયું? અહીં ક્યાંક પડ્યું છે ભોળા દાદા, ગોતો ને. ભોળા દાદા બરણી અરે ઢાંકણું જ નહોતું. હવે ક્યાંક ખાટલા ઈટા પડ્યું છે જોતો ખરો. નથી ક્યાંય. તો આ બરણીનું ઢાંકણું ગયું ક્યાં? એ તમને કહું, હા તમે બરણી તો મોકલાઈ દીધી પણ ઢાંકણું તો આમાં રહી ગયું. લે અહીંયા છે ઢાંકણું. ચવન ખાટલીમાં પડ્યું. તો કે ને હા તો દઈ આવો જાઓ. અરે દેવામાં કેમ જવું, હવે એટલે તો ગિલોલ બનાવી છે, હું હાલવું ન પડે એટલે તો. હા તે મોકલાઈ દો, કાલ સાસે નહીં આપે. અરે તું જો હમણાં બરણી નું ઢાંકણું એમાં ઝૂપડી પડે ને, લઈ જવા. ઓ બાપા બહુ દુખે. હવે ભોળા દાદા એમાં હું દુખે. ઓય બાપા આ હું આવ્યું યા ફટિંગ દઈ. આ તો આપણી બરણી ઢાંકણું છે ભોળા દાદા. તો ક્યાંથી આવ્યું ફરફરતું? એ આમથી આવ્યું. બકુલભાઈ ની ઘા કર્યું હોય ને. એ તો બકુલભાઈ બરણી લઈ ગયા હતા, ઢાંકણું બકુલભાઈ જ ઘા કર્યું હોય ને. ભોળા દાદા હવે તમે છે ને બકુલભાઈ સાસ નો દેતા. કા હું તો પેલા જ કહેતો તો આ તો માથે ઘા આવ્યો તારે ખબર પડી ને. હું તો કહું હવે એને વાડીમાં ન કરવા દેતા. તે હું તો કેદું નો કહું અહીંયા બેહવાનું બંધ કરો. એટલે એમ કરીને તું મને નથી કહેતો ને. ના ના એમ કહું. એ જોતો વાડાનો બકુડો ઊભો ના ને. ના પણ ભોળા દાદા આમથી ઢાંકણું આવ્યું ઈ મેં જોયું, કઈ વાયડા દેતું ના આવ્યું. હે તો હાલો હાલો એને ગોતવા છે, ક્યાં ઘા કરે છે ક્યાર ના. હાલો એના ઘર સુધી જાય હાલો ને. હાલો હાલો. પતંગ કાકા, તમને કહું આ પતંગ કાકા વેટ કરશે. આ તો લાય તું જેના વાસણ હોય ને નામ વાંચી મને દેવા જ માંડ. હું હમણાં પગાડી દઉં હવ ના ઘરે. અને આ સમસી સમકભાઈની છે. સમસી આપડી હશે, હવે સમસી થોડી સમકભાઈ ની હોય. પણ સમસીમાં નામ લખેલું છે સમકભાઈનું. બોલો જો સમકભાઈ એ હોશિયાર છે. હું સમસી માં નામ લખાવે ને. તું જો હમણાં છે ને પેલા વાટકો પકડી દઉં પછી સમસી. અડધા દી નું કામ છે ને 5 મિનિટમાં. હું જો તું જાય છે વાટકો. એ પતંગ કાકા લઈ લેજો તમારો વાટકો. બાપા પૂછ્યું યા. વાટકો આવ્યો ફરફરતો ખંભે. એ પતંગ વાટકાના ઘા હું ઘરમાંથી કરે બહાર આય. પણ પતંગ કાકાના હું કામ કયો, ઈ બાજુથી વાટકો ન થયો. આ બકુલભાઈ ના ઘર બાજુથી વાટકો આવ્યો. તે જોયો તો વાટકો? તે પણ આ પડખે વાગ્યો. બકુલભાઈ ઘર બાજુથી આવ્યો હોય તો જ આ પડખે વાગે ને. ભોળા દાદા ઈ બે માણા બાતતા હશે, છૂટા વાસણ ના ઘા કરતા હશે. તે પણ આવી રીતે થોડા ઘા કરવાના હોય. કોકના કપાળ ફોડી નાખ્યા ઈ એને ખબર જ નહીં પડતી હોય. હાલો હાલો બસ જોઈ તો ખરા ઈ હું કરે કેમ ઘા કરે. હાલો હા હાલો. હે તમને કહું, હા પતંગ કાકાના ઘરે વાટકો પોગી ગયો હશે. પહોંચી જ જાય ને, નકર તો એનો છોકરો વાટકો લેવા આવે નહીં અહીંયા. અને ભોળા દાદા ને બહેણી પોગી ગઈ હશે. આ ઠેઠ એની ઝૂંપડીએ બરણી પડી ગઈ હોય. તો તમે અહીંથી ઘા કરો તો પતંગ કાકાના ઘરે જ વાટકો પડે.
એવું કઈ નક્કી ન હોય ઘેરે વાટકો પડે, એ તો ફળિયામાં પડે, ઘરની બારે પડે, લઈ લઈ એવડાય. અને ઘડીક બોલશે નહીં કાંઈ, હું સમકભાઈ સમસી મોકલાઈ દઉં. લે હું બકુડા કરે તું? આ સમકભાઈ ની સમસી મોકલાવું જવાને. બકુલભાઈ આ હું લાકડું ખૂતાડ્યું? એ ગિલાસ બનાવી ગિલોલ બનાવી આવડી મોટી? તો આ છે ને ની વસ્તુ ઘેરે પકડવા હાટું આવડી મોટી ગિલાસ બનાવી. તો અહીંથી સમસી આમ કરીને સાના નાના કરતી જવા દઉં ને, સીધી સમકભાઈ ના ઘેરે. તો બહેણી તે આરતી મોકલાવી હતી એમને? તો પડી ગઈ હતી ને. આઈ તો યોગ મમરાભાઈ, ઓય બા તે બહેણી આઈથી ઘા કરી સીધી મારા કપાળમાં મારું માથું ફોડી નાખે. તો પણ ધ્યાન તો રાખતા હો. પણ તારે જ મોકલવામાં ધ્યાન રખાય. હવે સાસ લેવાનો આવતો કોઈ દી. તો એવું થોડું હોય, એમાં કઈ તમને બહણી વાજી સાસ નહીં દેવાની. આ તો નોટ દે ને, તારે દેવા આવવું જોઈએ ને. બકુલભાઈ બેડીને ઢાંકણું તમે આ ગિલોલથી જ ઘા કર્યું તું? હા મારા માથામાં આવ્યું તમ્બર સડાવી દીધી હું તમે તે. અને મને વાટકો કેવો વાગ્યો ખંભે. હવે ખોટું હું બોલો. વ્હાઈટ કોટ મેં પતંગ કાકા ના ઘરે અહીંથી મોકલાયો હતો. અને તને થોડા વાગે અત્યારે પતંગ કાકા ઘરે આવતા હતા ને ત્યાં વાગ્યો. એવું છે? તો પણ કેમ નિશાન બધાના કપાળમાં જ વાગ્યું કે નહીં? હું કપાળમાં વાગ્યું. અને આવડી મોટી ગલાલ ન બનાવાય, નાની એવી ગલાલ બનાવાય. લે પણ નાની એવી ગળલમાં કઈ થોડી વસ્તુ હોવ ઘરે પોગે. આ તો મોટી ગળલ છે, આમાં જવા તે ફારા કરતું જાય ને, હોની જગ્યાએ હોની વસ્તુ મળી જાય. તમારા મગજમાં પ્લાન આવે ક્યાંથી આવા બકુલભાઈ? તો નવડા હું કરું મમરાભાઈ, આવું કાકનું કાક વિચારતો હોઉં હું. અને તમારા ગમે ત્યારે નીકળો ને ત્યારે હું શું લઈને ચાલવાનું, પગમાં ઠેબા નહીં આવે ને એટલું તો માથામાં વાગશે. એમ થોડું આલા માથામાં વાગે એમ તમે મોકલવાનું બેન કઈ જોઈ હતી? અરે ના રે ના, હું તો કાંક ની કાંક વસ્તુ મોકલતો જ રહીશ. હે બકુલભાઈ, આમાં ગમે એ વસ્તુ હોય જાય. એટલે ગમે એટલે કે મમરાભાઈ નો જઈએ કેવામાં, આ ભોળા દાદા સુધી જઈએ કે. તો બોલા તમે ભૈયા કરો વાળીએ? ના રે ના, મમરાભાઈ હું આઈથી ગલાલમાં આમ કરીને તું જો હોય તો ક્યાં ભટકાવ નહીં. હવે કાંઈ આકાશમાં કાંઈ ન ભટકાય. ના આમ વાદળામાં હું સચ્ચી ભટકાવ. એટલે આ વાદળામાં ન ભટકાવી પણ હેઠે પડ્યા હોય ત્યારે તો વાગે જ નહીં. હવે ભોળા દાદા તમે સીધા ખાટલામાં જ પડશો ઝૂંપડીએ. તમે નિશાન જ એવું લઈ હાલો બેહો, હાલવું નહીં તમારે. એટલે આ ઈ હાચું, હાલવું ને ચાલી જવું ને કા? તો મારે જ્યાં હોય ત્યાં હાલી ન જવું પડે એટલે તો અગિલો જ બનાવી. હે તો બેહો મમરાભાઈ, બેહાડો આને જવાથી નહીં. આને સીધા આમ તાના નાના કરતા સીધા વાડીએ પગાડી હો. અને અમથા બકુલભાઈ શક્કર સડે છે ભોળા દાદા માથામાં બહેણી વાગી ને એટલે. હે ને હાલો પગાડી દઈ સીધા વાડીએ. ઊભા તો રહ્યો, ચપ્પલ હલવાઈ ગયું. એ તમને કહું, હા ભોળા દાદાને એમાં હું કામ બેહાડો? હાથ પગ ભાંગશો. હવે એમ કાંઈ હાથ પગ ન ભાંગે કા મમરાભાઈ? તો હું ઉઠતું ભોળા દાદાને એમ લાગશે કે બલૂનમાં બેઠો. ભોળા દાદા બલૂનમાં બે હોવાની મજા આવી જાહે. સાનો મનો બે ને અહીંયા એક તો હા હજાર હોય ને. તો પણ એટલી બધી બીક લાગતી હોય તો આંખો બંધ કરી દો. ના રે ના, આંખું થોડો હું બંધ કરું તો કોની આરે ફટકાણો ઈ મને કેમ ખબર પડે? ઓ બાપા બાપા, પણ આમ રબર હરખું પકડીને મને વગાડ્યું. હું જોતો તો રબર તૂટે એવું ના ને એમ. હવે નો તૂટે, આ નવી ટ્યુબ વાપરેલી છે. હાલો મમરાભાઈ 1 2 3 કહું ને એટલે સટકાવજો હો. હાલો 1 2 3. મમરાભાઈ કેમ તરાહા ગયા? બકુલભાઈ રૂટ બદલાઈ ગયો લાગે. હાલો જોયું તો ખરા ક્યાં ગયા. હાલો હે ભોળા દાદા તો ક્યાંય દેખાતાય નથી. મમરાભાઈ એટલે મત ક્યાં આવ્યા, દેખાતા કેમ નથી? કોને ખબર બકુલભાઈ કઈ દેખાતાય નથી, ક્યાં ગયા છે? એટલે હું અહીંયા છું, લે ક્યાં બોલ્યા? અહીંયા લીમડા ઉપર. લે લીમડા ઉપર થી નહીં રહ્યા.